સુરતમાં તમામ સિઝન અને તહેવારોને અનુરૂપ વાનગીઓ બને છે અને ચોમાસાની સિઝનમાં સુરતીઓમાં તો સરસિયા ખાજા ખાવાનો ખાસ ક્રેઝ હોય છે. વરસતા વરસાદમાં તીખા સરસિયા ખાજા પર લીંબુ લગાવી ખાજા ખાવાનો સુરતીઓમાં છે અનોખો ક્રેઝ. સુરતના ખાજા સુરતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. 150 વર્ષ પહેલાનો સુરતમાં સરસિયા ખાજાનો ઇતિહાસ છે. સુરતના હૃદયસમા ભાગલ વિસ્તારમાંથી સરસિયા ખાજાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં માત્ર સરસિયા ખાજા જ મળતા હતા, પરંતુ હવે સુરતના વિકાસની સાથે ખાજામાં પણ વિકાસ થયો. સમયની સાથે ખાજામાં અનેક વેરાયટીઓ બની. પહેલા માત્ર તીખા સરસિયા ખાજા જ બનતા હતા, પરંતુ હવે મેંગો ખાજા, મોળા ખાજા અને ગળિયા ખાજા પણ માર્કેટમાં જોવા મળે છે. હવે તો સુરતમાં ભાગલ વિસ્તારના જાણીતા ખાજાના ઓનર દ્વારા ખાજામાં યુનિક વેરાયટી પણ બનાવવામાં આવી છે. ભાગલ ખાતે યુનિક ટ્રેન્ડ સાથે ખાજા ચાટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતના ખાજા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એક્સપોર્ટ થઈ રહ્યા છે. સુરતમાં જે તમામ તહેવારોને અનુરૂપ સુરતીઓ જે વાનગીઓ આરોગતા હોય છે, ત્યારે સુરતમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારે સરસિયા ખાજા ખાવાનો સુરતીઓમાં ક્રેઝ જોવા મળતો હોય છે. તો સુરતમાં જે આજથી 150 વર્ષ પહેલા ખાજાની શરૂઆત થઈ હતી, તો સુરતમાં જે 150 વર્ષ પહેલા જે ખાજા બનાવવામાં આવ્યા હતા, જે મેંદાના લોટનું જે મિશ્રણ હોય છે તેમાં મરીનો પાવડર નાખીને જે તીખા જે ખાજા બનાવવામાં આવતા હતા, જેને સરસિયા તેલની અંદર તળવામાં આવતા હતા અને તેની ઉપરથી જેને ફ્રાય કર્યા બાદ ઉપરથી લીંબુ નાખીને સુરતીઓ જે સરસિયા ખાજા ખાવાની મજા માણતા હોય છે. પરંતુ સુરતમાં હવે જે ઇતિહાસમાં જે ખાજા બનતા હતા તેની અનુરૂપ હવે સુરતીઓમાં ખાજામાં અલગ અલગ પ્રકારના અલગ અલગ વેરાયટીના પણ ખાજા બનાવવામાં આવી રહ્યા છે. તો સુરતમાં સમયની સાથે સાથે હવે જે પ્રકારે મોળા ખાજા, મેંગો ખાજા તેમજ ગળિયા ખાજા પણ હવે મળી રહ્યા છે. તો સાથે સુરતના ભાગલ ખાતે જે ભાગલ વિસ્તાર છે, જે સરસિયા ખાજા માટે ખૂબ જ જે ફેમસ કહેવાતો હોય છે, ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં સરસિયા ખાજાની જે ચાટ પણ હવે બનાવવામાં આવી રહી છે, જેને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો જે સુરતીઓના ખાજાનો શું ઇતિહાસ છે અને અત્યારે અત્યાધુનિક સમયમાં ખાજામાં કઈ કઈ વેરાયટીઓ છે તે બાબતે આપણે જે છે તે જાણીએ. હિમાંશુ ચોખડિયા, મોતીરામ સ્વીટ સુરતી ખાજામાંથી. ખાજા આપણે ત્યાં કેરી ગાળો એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એમ 4 મહિનાની સિઝન હોય છે. એટલે કેરીનું આગમન થાય ત્યારે ખાજાની શરૂઆત થઈ જાય છે. ને બીજું મોન્સૂનમાં બી એ જ રીતે ખાજાની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. તો સાથે એની સાથે લીંબુ મરીના તીખા ખાજા હોય છે, પછી મોળા ખાજા હોય છે, મેંગો ખાજા હોય છે, સ્વીટ ખાજા હોય છે. ને આ વર્ષે આપણે ખાજા ચાટ બી ઇન્ટ્રોડ્યુસ કરી છે, તેને આપણે લાઈવ કાઉન્ટરમાં કર્યું છે. પંજાબી સમોસા સાથે ખાજા ચાટ બી છે આપણે ત્યાં. તેમાં આપણે ખાજાની સાથે ઓનિયન, ટોમેટો, દહીં, તીખી મીઠી ચટણી, અનાર ને આપણે કોથમીરનું ટોપિંગ હોય છે ઉપર. તો તે બી સુરતીઓ ખૂબ જ લાઈક કરે છે. ને આપણે ટેસ્ટિંગ માટે બી આપણે કસ્ટમરોને ટેસ્ટ બી કરાવીએ છીએ. ને મોન્સૂનમાં બી કસ્ટમરો ખૂબ જ લાઈક કરે છે આપણા ખાજા. કસ્ટમરો એના માટે સ્પેશિયલ પેકિંગ બનાવડાવે છે, જે આપણે US, કેનેડા, બેરિંગ માટે આપણે ત્યાં એક્સપોર્ટ પેક કરાવે છે, જે આપણે 25 થી 30 દિવસ સારા રહી છે. તો કસ્ટમરોની ડિમાન્ડ પ્રમાણે એક્સપોર્ટ પેક બી કરીને આપીએ છીએ. ને આપણી વેબસાઇટ છે www.smotiram.com. તેના થ્રુ આપણે ઓલ ઓવર ઇન્ડિયા બી સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરોને. જે રીતના વરસાદની શરૂઆત થાય છે અને કેરીનું આગમન થાય છે, તે રીતના રસ ને ખાજાનું બી હવે કસ્ટમરો ખૂબ જ લાઈક કરે છે. ને સાથે વરસતા વરસાદમાં લીંબુ નાખીને બી ખાજા ખાવાની લોકોને ખૂબ જ મજા આવે છે. રાજેન્દ્ર મોહનલાલ જોશી, મારી દુકાન છે ભાગલ પર, પરંતપુરી ભાગલ પર, જોશી ફરસાણ માર્ટ, જોશી ખાજા સેન્ટર. અમારી દુકાને 100 વર્ષ થઈ ગયા બેટા. ખાજાની તો વિધિ સારી લાંબી છે બહુ. પેલા મેંદાને એટલા તેલમાં શેકવામાં આવે છે. શેકીને પછી એનો અંદર મસાલો મરી, જીરું નાખીને એ ઠંડુ પાડીને પછી પૂરણપોળીના લોટ બનાવીએ. પૂરણપોળી એના પડ કરવાના, પછી લોવા છે ને લોવા થાય એટલે એને કાપીને બનાવવાનું. કેટલા વર્ષથી તમે આવી રીતે આ ખાજા બનાવો છો? અમે તો દુકાન ચાલુ છે ત્યાંને ખાજા જ બનાવી છે. આ તમારી દુકાન કેટલા વર્ષથી? 100 વર્ષ જૂની છે. ખાજા કેમ ખાવામાં આવે છે, શું હોય છે? હવે એમાં એવું છે, સુરતીઓની અસર વાનગી સુરતીઓની છે. સુરતીઓની માન્યતા એવી છે, વરસતા વરસાદમાં લીંબુ નીચે અને ગરમ ખાજુ નહીં ખાઈએ
તો આપણે બીમાર પડી જઈએ. એને માટે આ ખાજા વધારે ચાલે. એના માટે આ ખાજા વધારે ચાલે. તો આજે સુરતીઓને ખાજાનો વધારે મોહ છે પાગલ પર. ચંદ્રકાંતભાઈ મોદી, દીપક મોદી. હું મોતીરામના સરસિયા ખાજા લેવા આવેલો છું, અંબાજી રોડ ઉપર, ભાગલની નજીકમાં. ને આ ખાજા હું એકચ્યુઅલી નાનપણથી અહીંયા આવું છું. હું અહીંયા બાજુમાં ગુજપુરામાં મારું બચપન ગયું છે. અને મોતીરામના ખાજા એટલા ફેમસ છે કે દર સિઝનની અંદર ચોમાસું જેવું ચાલુ થાય એટલે અમે ખાજાની શરૂઆત કરી દઈએ. અને આજે મારો મિત્ર મંડળ, મારો રિલેટિવ બનારસમાં, કલકત્તામાં રહે છે, તો અમે સ્પેશિયલી બનારસથી કલકત્તામાં ખાજા મોકલીએ છીએ. અને મારા સન, મારો ભત્રીજો, એ લોકો પણ અમેરિકા રહે છે, અમેરિકા પણ અહીંથી પાર્સલ મોકલું છું. અને મોતીરામના ખાજા ઇન્ડિયાની હર જગ્યા પર નહીં પણ વિદેશોમાં ઘણી જગ્યાએ પાર્સલ એમના જાય છે. ઝરમર વરસાદ હોય, ખાજામાં તીખાશ હોય, અને ખાજાની ઉપર જયારે લીંબુ નાખીએ અને જયારે તીખા ખાજા ખાઈએ ને ત્યારે ખરી ચોમાસાની સુજન જ અહીંયા સુરતમાં કહેવાય છે. પાર્થ પટેલ. મોતીલાલમાં ખાજા લેવા આવ્યો છું. મારા ફાધર હતા ને ત્યારથી અમે લેવા આવીએ છીએ. અમે નાનપણથી અહીંયા જ ખાઈએ છીએ. મારે મારા ફેમિલી માટે લંડન મોકલવાના છે, મારી માસીની ત્યાં. વરસાદમાં ખાજા ખાવાની મજા આવે છે. એની ઉપર લીંબુ નાખીને પણ ખાવાની મજા જ આવે છે વરસાદમાં. ચોમાસામાં એવું છે કે વરસાદ પડતો હોય ને આપણે લીંબુ નાખીને ખાજા ખાતા હોય ને એક સાઈડ ચા હોય તો મજા જ કઈ અલગ છે એની. મારું નામ છે રીધમ. હું અહીંયા સુરતમાં જ રહું છું. હવે આ જોશીના જે ભાગળ ઉપર આવેલું છે એના ખાજા એટલા સરસ ને એટલા ફેમસ છે, અને ખાસ કરીને વરસાદમાં તો ખાવાની એટલી મજા આવે છે કે લોકો બોમ્બેથી પણ અહીંયા મંગાવે છે કે ભાઈ ભાગલના જોશી કાકાના ખાજા એટલે એકદમ ફેમસ. એટલે તમે જ્યારે પણ આવો ત્યારે બોમ્બે લેતા આવજો ખરી. આ વરસાદની સિઝનમાં બહુ જ મજા આવે ખાવાની. ખાજા એટલે ખાય છે કે એ વરસાદમાં ખાવાની એની મજા જ કઈ અલગ હોય છે. અને વરસાદમાં જે મસ્ત જોશીના અહીંયાના જે ખાજા છે એકદમ તીખા અને એટલા સરસ હોય છે, મસ્ત કે એને ખાવાથી આમ એકદમ આનંદ આવી જાય છે. જે પ્રકારે આપણે જે સુરતના અલગ અલગ જે 150 આશરે વર્ષ છે તે પહેલા સુરતમાં ખાજાની શરૂઆત થઈ હતી. સુરતીઓ દ્વારા ખાજા બનાવવાની શરૂઆત થઈ હતી. અને પ્રથમવાર જ્યારે ખાજા બનાવવામાં આવ્યા હતા ત્યારે સરસિયા તેલમાં તે ખાજા બનાવવામાં આવતા હતા, જેના કારણે તેને સરસિયા ખાજા નામ પડ્યું હતું. હવે જે આધુનિક જે અત્યારનો જે સમય છે ત્યારે એમાં અલગ અલગ વેરાયટીઓ પણ આપણે જે પ્રકારે જોવા મળી રહી છે. જે મેંગો ખાજા, મોળા ખાજા, ગળિયા ખાજા, તેમજ જે છે તે ખાજા ચાટ પણ હવે જે માર્કેટમાં જોવા મળી રહી છે. જે પ્રકારે ચોક્કસથી જે સુરતીઓ જે ખાવાના શોખીન હોય છે, જે તહેવારોને તેમજ અલગ અલગ સિઝનોને અનુરૂપ જે છે તે વાનગીઓ ખાવાનો તેઓમાં ક્રેઝ હોય છે. મહત્વની વાત એ છે કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં સરસિયા ખાજા ખાવાનો સુરતીઓમાં ક્રેઝ હોય છે. જો કે સુરતના જે સરસિયા ખાજા છે તે સુરત જ નહીં પરંતુ માત્ર સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ લોકો ઓર્ડરથી મંગાવતા હોય છે. એટલા ફેમસ છે સુરતના સરસિયા ખાજા. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.